ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ફરી એકવાર ઓફલાઈન માધ્યમથી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। દોસ્તો આજે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ઓફલાઈન માધ્યમથી છે। વિગતવાર ઇન્ફોર્મેશન આજની વિડીયોમાં તમને મળશે, પરંતુ એની પહેલાં એએમસીના અંદર અથવા ગુજરાતની અંદર અમદાવાદની અંદર સ્પેશિયલી સરકારી ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ, ભલે તે કાયમી હોય, કરાર આધારિત હોય, પ્રાઇવેટ નોકરી હોય કે કોઈ પણ પ્રકારની નોકરી હોય, અમદાવાદની અંદર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો આપણા આ પ્લેટફોર્મને જોઈન કરી નીચે ઘંટડી છે, બેલ આકારનો સિમ્બોલ છે, તેને દબાવી દે, ઓલ પર ક્લિક કરી લે, જેથી આવનાર ઇન્ફોર્મેશન તમારા મોબાઈલમાં તમને સૌથી પહેલાં મળતી રહે। દોસ્તો એએમસી તરફથી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે ભરતીની જાહેરાત આવી છે તે ભરતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે SRFDCLની છે। સેકન્ડ ફ્લોર રિવરફ્રન્ટ હાઉસ બિહાઇન્ડ HK કોલેજ છે, બિટવીન ગાંધી એન્ડ નહેરુ બ્રિજ, રિવરફ્રન્ટ રોડ, નવરંગપુરા, અમદાવાદ। આ સંપૂર્ણ એડ્રેસ છે। આ ઉપરાંત અહીંયા ઓફિશિયલ ઈમેલ આઈડી પણ છે અને વેબસાઇટ પર છે, ત્યાં પણ જઈને તમે ચેક કરી શકો છો। દોસ્તો જાહેરાત આવી છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ છે, તેમાં જે ભરતીની એટલે કે જગ્યા વેકેન્સીની જે આપણે પોસ્ટ એટલે કે પદની વાત કરવાના છીએ તે પોસ્ટ ઓફ ગાર્ડન સુપરવાઇઝરની છે। SRFDCL is a SPV for implementation of Sabarmati Riverfront project. The company require a full-time garden supervisor on a contract basis for 3-year contract, extendable considering company's requirement and performance. દોસ્તો અહીંયા ગાર્ડન સુપરવાઇઝરની 3 વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી આવી છે અને એક્સટેન્ડ થઈ શકે છે કંપનીની રિક્વાયરમેન્ટ પ્રમાણે। આવો દોસ્તો આગળ વિગતવાર સમજીએ। ધ કેન્ડિડેટ મસ્ટ હેવ અ BSc એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ફ્રોમ UGC, AICTE or any government approved university. Candidate should have a minimum 2 years of post qualification experience in a relevant field in any reputable company, government, associate or semi-government sector in preferable. Experience of horticulture and various aspect of landscaping is preferable. એટલે કે જેને હોર્ટિકલ્ચર અને વેરિયસ એસ્પેક્ટ ઓફ લેન્ડસ્કેપિંગનો અનુભવ હશે તેમને પ્રથમ પ્રિફરન્સ આપવામાં આવશે। Applicants serving in government, public sector, enterprises, semi-government organization should apply through proper channel or produce no objection certificate NOC at the time of interview, failing which they will not be permitted to appear for the interview. તો NOC સર્ટિફિકેટ છે, જે ઓલરેડી નોકરી કરી રહ્યા છે તેમણે NOCનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। Remuneration 25,000 consolidated pay CTC pay per month subject to statutory deduction. Management reserved the right of reject any or the application without assigning any reason thereof. તો કોઈ પણ કારણ વગર તમને કંપનીમાંથી બહાર કાઢી શકે છે અને હાલ 25,000 સેલેરી મળશે। એપ્લિકેશન with all supporting document should be sent by post, courier, by hand or before 11th July 2025 up to 6th PM. એટલે કે 11 જુલાઈ પહેલાં તમારે ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ માધ્યમથી કવર્સ ઉપર સ્ક્રાઇબ જેમાં લખેલું હશે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ગાર્ડન સુપરવાઇઝર, ઓનલી હાર્ડ કોપી ઓફ ધ એપ્લિકન્ટ્સ એપ્લિકેશન received by the company on or before due date will be considered for further evaluation. SRFDCL shall not consider application received on mail. એટલે કે મેલ થ્રુ તમે પોતાની એપ્લિકેશન તે મોકલી શકશો નહીં। એપ્લિકેશન ફોર્મ ઇઝ મેન્ડેટરી। એપ્લિકેશન ફોર્મ છે તેને ભરીને હાર્ડ કોપીમાં તમારે ત્યાં મોકલવાનું રહેશે। મેનેજમેન્ટ વિલ નોટ બી રિસ્પોન્સિબલ ફોર ડિલે રિસિપ્ટ નોન રિસિપ્ટ ઓફ એપ્લિકેશન। તો મેનેજમેન્ટ આના માટે રિસ્પોન્સિબલ રહેશે નહીં કે તમે તારીખ ચૂકી જાઓ। For application form and more information, please visit to recruitment section of or our website. દોસ્તો વેબસાઇટ છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। આગળ વાત કરીએ દોસ્તો, આ જે ભરતી છે તેના ફોર્મ છે તે કઈ રીતથી ભરવાના છે, તો ફોર્મ આપણી સામે અવેલેબલ છે। હવે આ ફોર્મને કઈ રીતથી ભરવાનું છે તે પણ આપણે સમજી લઈશું। એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાં સુપરવાઇઝરની જે ભરતી આવી છે ગાર્ડન સુપરવાઇઝરની, તેના ઓનલાઈન સિવાયના ઓફલાઈન ફોર્મ કઈ રીતથી ભરવાના છે અને હાર્ડ કોપી કઈ રીતથી તમારે મોકલવાનું છે તેના ફોર્મ વિશે આજની વિડીયોમાં જાણકારી મેળવીએ। તો ફોર્મ સ્ક્રીન પર અવેલેબલ છે, ડાઉનલોડ કઈ રીતથી કરવાના છે એ પણ ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયું છે। ધીસ ફોર્મ શુડ બી ફિલ્ડ ઇન computerized format and submit along with your all necessary supporting document. તો computerized ભરેલું હોવું જોઈએ, હેન્ડ રિટન હોવું જોઈએ નહીં, તમારો જમણી બાજુ ફોટો ચોંટાડવાનો રહેશે।
હવે દોસ્તો અહીંયા જમણી બાજુ જે ફોટો ચોંટાડવાનો રહેશે એ સિમ્પલ હોવો જોઈએ. નેમ ઓફ ધ પોસ્ટ, તો અહીંયા તમારું નામ લખવાનું છે અને કઈ પોસ્ટ માટે એપ્લાય કર્યો છે તે પોસ્ટનું નામ લખવાનું છે, એટલે કે ગાર્ડન સુપરવાઇઝર. પછી તમે તમારું પોતાનું હાલ એડ્રેસ લખવાનું છે, જે ક્યાં રહી રહ્યા છો. મોબાઈલ નંબર દોસ્તો તમારે પોતાનું લખવાનું છે. એના પછી તમારે પોતાની ઈમેલ આઈડી લખવાની છે. ડેટ ઓફ બર્થ કઈ છે એ લખવાનું છે. એજ એન્ડ ક્લોઝિંગ ડેટ ઓફ એપ્લિકેશન, તમારું યર, તમારું મંથ અને ડેઝ, આ તમારે અહીંયા સંપૂર્ણ વિગતવાર માહિતી લખવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની દોસ્તો વાત કરીએ તો ડિગ્રી કઈ છે અને આ જે ડિગ્રી મેળવી તે યુનિવર્સિટી અથવા બોર્ડ કયું છે, કયા વર્ષમાં પાસ આઉટ થયા છો અને તમારા પર્સન્ટેજ કેટલા છે. આ સંપૂર્ણ માહિતી તમારે ડિટેલમાં અહીંયા લખવાની છે અને સંપૂર્ણ જાણકારી તમારે આપવાની છે. એક્સપિરિયન્સ ડિટેલની વાત કરીએ ડિસેન્ડિંગ ઓર્ડરમાં, તો પહેલાં કઈ કંપનીમાં હતા હાલમાં, એ સંપૂર્ણ જાણકારી તમારે સિનિયર નંબર સહિત લખવાની છે. કંપનીનું નામ લખવાનું છે, કયા વર્ષથી ક્યાં સુધી હતા અને ટોટલ એક્સપિરિયન્સ તમને કેટલો છે, આ માહિતી તમારે ટોટલ એક્સપિરિયન્સમાં લખવાનું છે. ટોટલ લેન્થ ઓફ એક્સપિરિયન્સ એઝ ઓન ધ એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ ડેટ, પબ્લિકેશન જ્યારે થઈ હતી એડવર્ટાઇઝમેન્ટ ત્યારે ટોટલ એક્સપિરિયન્સ તમારો વર્ષ, મહિના અને દિવસમાં કેટલો થયો છે એના વિશે ઇન્ફોર્મેશન લખવાની છે. આટલું થઈ ગયા પછી તમારે પોતાનું ડિક્લેરેશન આપવાનું છે, જેના અંદર તમારે માહિતી આપવાની છે કે આઈ હિયર બાય ડિક્લેર ધેટ ધ ડિટેલ furnished above are true and correct to the best of my knowledge and belief. In case of any of the above information is found to be false or untrue or misleading or misrepresenting, I am aware that I shall be held liable for it. તો જેટલી પણ મેં માહિતી આપી છે તે સાચી છે અને આના કારણે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તેના માટે એ પોતે જવાબદાર રહેશે. તમારે પ્લેસ લખવાનું છે, તમારે તારીખ લખવાનું છે અને જમણી બાજુ કેન્ડિડેટે પોતાની સિગ્નેચર કરવાની રહેશે. તો આ જાણકારી તમારે સંપૂર્ણપણે અહીંયા આપવાની રહેશે. દોસ્તો આ ઇન્ફોર્મેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી અહીંયા બીજી માહિતી આપેલી છે, રિક્રુટમેન્ટ નોટિફિકેશન ફોર એપોઇન્ટમેન્ટ ઓફ ગાર્ડન સુપરવાઇઝર ઓન કોન્ટ્રાક્ટ બેઝિસ. SRFDCL invite application from qualified and experienced candidate for the following post of contract basis. જે જોબનું ટાઇટલ છે ગાર્ડન સુપરવાઇઝર, જગ્યા ટોટલ એટલે કે વેકેન્સી ટોટલ 2 છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન BSc એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર રહેશે, એની ઓફ ગવર્મેન્ટ એપ્રુવડ યુનિવર્સિટી. એક્સપિરિયન્સ મિનિમમ 2 વર્ષનું હોવું ખૂબ જરૂરી છે. એડિશનલ સ્કિલની વાત કરી, ગુડ ઇન્ટરપર્સનલ સ્કિલ રહેવી જોઈએ. એક્સપિરિયન્સ ઓફ હોર્ટિકલ્ચર ઇન વેરિયસ એસ્પેક્ટ ઓફ ગાર્ડનિંગ ઇઝ અ પ્રિફરેબલ. રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી વાત કરીએ તો ટુ મેનેજ ટુડે મેન્ટેન એક્ટિવિટીઝ એટ ધ ગાર્ડન સાઇટ ઓફ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એરિયા. રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ એરિયા છે ત્યાં ડે ટુ ડે મેનેજ એક્ટિવિટી કરવાની છે. ઇન્શ્યોર ધ સેટિસ્ફેક્ટરી એન્ડ ટાઇમલી કમ્પ્લીશન ઓફ ટાસ્ક લાઇક ગાર્ડનિંગ ઇન્ક્લુડિંગ મેન્ટેનિંગ એક્ટિવિટીઝ. સંપૂર્ણ જાણકારી તમને હોવી જોઈએ અને મેન્ટેન તમારે કરવાનું છે. ટુ સુપરવાઇઝ ધ વર્ક ક્લોઝલી એન્ડ ગીવ ધ ઇનપુટ્સ ફોર ધ મોર ઇફેક્ટિવ આઉટકમ. To identify the areas where our FDCL can grow and do more efficient work for better result. To have work ethics and maintain confidently of work. એજ લિમિટની વાત કરીએ તો નોટ મોર દેન 30 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. રિક્રુટમેન્ટની ટાઈપ કરીએ તો કોન્ટ્રાક્ટ બેઝ પર 3 વર્ષનો કોન્ટ્રાક્ટ રહેશે. પે સ્કેલ 25,000 રૂપિયા મળશે. જનરલ કન્ડિશનની માહિતી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. કેન્ડિડેટ વર્કિંગ ઇન PSU બોર્ડ્સ ઓર્ગેનાઇઝેશન ઓફ ગવર્મેન્ટ શુડ સબમિટ NOC ઓફ પ્રેઝન્ટ ઓર્ગેનાઇઝેશન વિથ એપ્લિકેશન ફોર્મ. એજ લિમિટ શેલ બી કન્સિડર્ડ એઝ ઓન ધ લાસ્ટ ડેટ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ. પ્રિસ્ક્રાઇબ ક્વોલિફિકેશન એન્ડ ધ મિનિમમ રિક્વાયરમેન્ટ એન્ડ મોર પોઝિશન ઓફ ધ સેમ ડઝ નોટ ઇન્ટાઇટલ કેન્ડિડેટ ટુ બી કોલ ફોર ઇન્ટરવ્યૂ. તો આ સંપૂર્ણ જાણકારી દોસ્તો આશા રાખું છું તમને માહિતી ખબર પડી ગઈ હશે. સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ, બેઝડ ઓન એલિજિબિલિટી કેન્ડિડેટ મીટિંગ ધ ક્રાઇટેરિયા વિલ બી કોલ્ડ ફોર ધ ઇન્ટરવ્યૂ વાયા ફોન, ઈમેલ. પ્લીઝ પ્રોવાઇડ 2 કોન્ટ્રાક્ટ નંબર્સ. ધ વેન્યુ, ડેટ એન્ડ ટાઈમ ફોર ધ ઇન્ટરવ્યૂ વિલ બી ઇન્ફોર્મ ઇન એડવાન્સ. એટલે કે એડવાન્સમાં જણાવવામાં આવશે. એટલે કે સંપૂર્ણપણે ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર છે અને તમારા જે ઇન્ટરવ્યૂ હશે એના ઉપર ડિપેન્ડન્ટ છે, પરીક્ષાના માર્ક પર ડિપેન્ડેન્ટ નથી. તો આજની વિડીયોમાં તમને સંપૂર્ણ જાણકારી આપી છે. વિડીયો ગમ્યો હોય લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.